કેમ છો? મજામાં? જય માતાજી ને રામ રામ. ને આજે આપણે સવારનો બ્લોગ કરી દીધો અહીંયાથી ચાલુ. ને આજે આપણે બગડાટી બોલાવવાની છે. હમણાં 3-4 દિવસની હમણે જરાક આપણી તબિયત લૂઝ હતી, ઉધર અને શરદી ને એવું હજુ થઈ ગયું, એટલે તબિયત જરાક લથડી ગઈ હતી. એટલે એના હિસાબે આપણે કામ પણ ભેગા થઈ ગયા થોડાક, ને લગ્નગાળો પણ થોડોક ભેગો થઈ ગયો. ને આ કામ ચાલુ કર્યું હતું એને આ એક દી કર્યું હતું, એટલે આ દિવાલ કમ્પ્લીટ હતી ને એક આજે આ દિવાલ કમ્પ્લીટ હતી. ને બાર ઓલી કોર આપણે કુકડો બેહાડવાનો હોય, એ પણ આગળ હમણાં બેહાડી દઉં. ને બાકી હમણાં તો તબિયત જરાક લથડી ગઈ, એટલે આપણી તબિયત બરોબર નથી ને થોડુંક પણ આખા પાછું કરવું પડશે આપણે. ને એવી બગડાટી બોલે કે વાત પીછમાં ઉધર લઈ લઈને આખો આ ડૂમ થઈ ગયો. એટલે આજ વિડીયો બનાવવાની મરજી તો નહોતી થતી, એટલે થોડોક મને એમ લાગ્યો કે હાલને બનાવી નાખું. હમણાં 3-4 દિવસનો મળ્યો નથી, ફરી કોઈ ફોન કરીને થાકી રહ્યા છે. મારો ફોન પડ્યો હોય ઘરે ને હું અહીં આડાવરો, એટલે ફોન ઉપડી નથી થતો. એટલે આઈ એમ સોરી. ને કામવાળાઓને કે ભાઈ બધાયનું રેડી થઈ જાય ને કોઈ આગા પાછું કરતા નહીં, એટલે બધાને બધાયનો વારો આવી જાય, એમાં કોઈનો વારો ચૂકાશે નહીં. ને અહીંયા પણ થોડીક તકલીફ છે, એટલે મારે એના હિસાબે બાથરૂમનું થોડુંક કામ કરવું પડ્યું. ને એવું આગા પાછું છે, એટલે 1-2 દી થાય એટલે પૂરું થઈ જાય. પાછું આપણું કામ રિલેક્સ થઈ જાય. હમણાં બગડાટી બોલી ગઈ હતી મારે સંજયભાઈ તો ખૂણામાં બેઠો. સંજયભાઈ હમણાં હાવ બારે બગડાટી બોલાવી ભાઈ. હમણાં હે ને 3-4 દી હાવ ભૂકા કાઢી નાખ્યા હાવ. એટલે ટેન્શન લેતા નહીં, બધાનું કામ રેડી થઈ જાય. ખોટા કોઈ ફોન કરતા નહીં, વિશ્વાસ રાખજો, એટલે બધું સારું થઈ જાય. ને આપણે કોઈનું કામ અધૂરું મેલ્યું નથી ને કોઈને મેળવાના છે નહીં. આવીને 2 દી થાય ને એટલે મારી તબિયત રેડી થઈ જાય, એટલે આપણે પાછા એકદમ રેડી થઈ જાઉં. અને બાકી મારી ચેનલમાં નવા હોય તો લાઈક કર્યા વિના ના જાતા નહીં. ચેનલને ફટોફટ સબસ્ક્રાઈબ કરી નાખો. ને ઇન્સ્ટાગ્રામમાં પણ મારે ફોલોવર ઘણા બધા વધે ને આવા માતાજી ભગવાનની દયાથી વધતા રહે. બાકી તો જિંદગીમાં યાર કંઈ મરી જાઉં ભેગા લઈને જવાના નથી, બધું આવીને પડ્યું રહેવાનું. એટલે થોડાક આપણે બધાનું રોલવું પડે આમાં. એટલે બધાનું મારા હું એકલો ને તમે બધા રહ્યા આમટા, એટલે મારે આમાં બધાને કેને જવાબ દેવો, કોને ન દેવો. એટલે મારો જરાક શાંતિ રાખજો, એટલે બધું રેડી થઈ જાય. બધાનો વારો આવી જાય, એકનો વારો મેલી નહીં. ને આપણે કામ કોઈનું ખરાબ કરવું નથી, ને આપણે ખરાબ કોઈ દી થવા ભગવાન દેવાનો છે નહીં. તો તા લગનમાં લાઈક કરી નાખો ફટાફટ, ને તા લગન સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી ભૂલચૂક થાય તો માફ કરજો. બાકી હમણાં 2 દી થાય ને એટલે તબિયત આપણી રેડી થઈ જાય ને પાછી બગડાટી બોલાવવાનું ચાલુ થઈ જાય. તો હાલો આગળ હું તમને બતાડું. કુકડો ભણાઈ ગયો અડધો ને બાકી છે ને નથી બાકી ને એવું હે, એટલે આગળનું કામ ચાલુ કરીએ. અટાણે મેં આપણે વિડીયોમાં ઊભા રહું તો આમાં કામના વાહે પરવાર નહીં આવે. બાકી મેં થોડોક ઉતારી લીધો, એટલે તમને બધાને ખબર પડે કે કામ હે ને કામ મેથ. હાલો તો આપણે આગળ પાર્ટમાં મળીએ. તો અત્યારે આપણે પૂગીએ આ દિવાલમાં. અડધી આપણે દિવાલ સાડાવી દીધી, આ એક બાકી છે. હવે 2 ભાગ ઉપર મારવાના છે. ને બાકી તો જો આ આપણે 7-8 દી પહેલાં આવ્યા હતા ત્યાં આ દિવાલ કમ્પ્લીટ કરી હતી. ને એક આ ફુવારાવાળી એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. ને અહીંયા 2 નળ આપી દીધા, એટલે એવું છે. ને ઓલી બાજુ પણ કુકડું બેસાડી દીધું, એ પણ હું તમને બતાડું. આ છે ને અહીંયા કુકડો જે હવારમાં આવી ને આપણે બેસાડી દીધો. અહીંયા છે બેઠો કુકડો, બરાબર. અને આ માસન કોકરેટ કરી નાખી, ફૂલ જામો કામો થઈ જાય. બકા ચીકી બોલી જવાની છે. અહીંયા કુકડાનો પ્રેસનો વાલ આપ્યો, ઊભા કુકડાનો. ને આ છે એ આપણે પિચકારીનો હોય, ઓલો હોય કનેક્શન થઈ જાય એમાં. ને બાકીનો આનો લોડ અહીં આપી દીધો, એટલે એવું છે. આ એક બાકી છે હવે લાદી લગાડવાનું. બાકી કુકડા બેસી ગયા કમ્પ્લીટ. હવે આ તો આપણે લાદી લાગશે ને ત્યારે બેસીએ, ત્યાં લગનની બે. તો બાકા ચીકી બોલાવી દીધી આપણે અત્યારે. ને હવે છે ને આટલી દિવાલ પૂરી કરવી ને થોડુંક આ દિવાલનો કટકો છે એ આપણે પૂરો કરવાનો છે. ને પછી આપણે ઓળદર જવાનું નગાભાઈને. નગાભાઈ હારામાં હારો ખર્ચો કરી નાખ્યો, લગભગ 9 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. 4 વ્હીલ લઈ આવ્યા ભાઈ આપણે શિપ. તો એની પણ આપણે જવાનું છે અને ચક્કર મારવા જવાનું છે. કઈ રીતના હે ને કામ છે હજી જોવા નથી ગયા આપણે. 4-5 દી થયા નગોભાઈ લઈ આવે ગાડી. તો
તો આજે સાંજે બાકાજીકી બોલાવવા જવાનું હે, બગડાથી બોલાવવા. જો બાકાજીકી બોલે કે નહીં, તો એમાં એવું હતું સાંજે આપણે 4 વ્હીલની ચક્કર મારવા જવાની થાય. ફાઇનલ છે. શિફ્ટ ગાડી આપણે ફોર્ચ્યુનર તો નથી લઈ આવ્યા, એ લેવા જાહે. આપણે લેવાય જવાની છે, એવું કંઈ નથી કે નથી લેવા જવાની. આગળ જો ગાડી લઈ આવું ને તો માગી વયાર વધારે લઈ જાય, એટલે ગાડી એમ નથી લેવા જતો. નકર આગળ ગાડી આપણે મહિન્દ્રા સ્કોર્પિયો લેવાનો જ છે ટૂંક જ સમયમાં. તો આગળ જો લઈએ ને તો માગી હક નથી દેતા. હવે એનું કારણ કે સવારે આપણે 7 વાગે કમી ગઈએ છીએ, સાંજે 7 વાગે આવી જાય, એટલે ક્યાં ગાડી ફેરવવી? એમાં માગી કોઈક લઈ જાય એ કરતાં ન લેવી સારું. મોટરસાઇકલ એ બરાબર છે, ગાડી વિનાના રૂપારા છે એ બરાબર છે આપણે. એટલે અમે જો ભાણે બાકાજી બોલાવી જાય, બરાબર ને ભાણે? એટલે આ થોડું બધું રૂહે લગાડી દઈએ અને અમને કામની ભીડ છે, તો કામ આપણે ખોટી કરતા ને આ તો તમને હું 4-5 દી થાને ઉતાર્યો નહોતો. મારી તબિયત જરાક લથડી ગઈ હતી, એટલે જરાક ધીરું પડી ગયું. હવે આજથી આપણે જરાક તબિયત મારી રેડી થઈ ગઈ, એટલે જરાક આપણે હવે બાકાજી બોલાવી. હાલો તો ત્યાં લગનમાં લાઈક ન કરીએ તો ફટોફટ લાઈક કરી નાખો, અને મારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો તો બાકાજી અધૂરી છે ને બોલાવીએ, ને હાજી આપણે નગાભાઈ ત્યાં ઓર્ડર મળશું. હાલો તો બંધ કરીએ અહીંયા. મોટરસાઇકલ ચાલુ તો નથી. જોઈ જાય અમારે આશારીને બગડાટી આગળ બોલે કે નહીં ગાડીમાં રબા સકટ થઈ જવાના હે આગળ. આ ભાઈ ટ્રેક્ટર હટાડે તો થાય, નકર કેમ જાઉં છું? કઈ દે ટ્રેક્ટર હટાડી દઈએ. એ ટ્રેક્ટર ક્યાં હટાડે? રોગું તો કામ ગેરમાં નાખીને જાઉં એવું થયું. આગળ ગેર ને જા, ગેર બેર ને બધું કાઢ લેવાનું. હા એ ભાઈ અમારા માધવભાઈની ગાડી સ્વિફ્ટ ડિઝાઇન નવી ગાડી નીકળી ને ને આપણે મારવાની છે સક્કર આગળ. નગોભાઈને ટ્રેક્ટર લઈ લઈએ એટલે આપણે જવાનું થાય. હું 1-2 સક્કર તો મારવી પડે, તો જ આપણે એમ થાય ને કે ગાડી ફોર્ચ્યુનર લેવા જ આવી, નકર તો કામ લેવા જ આવી. આ ગાડી હાલે તો થાય ને, તો જ આગળ હાલી છે, નકર તો આગળ નહીં હાલે. હાલો તો આગળ જઈને બતાડીએ હો. કદ બંધ. જો અમારી ગાડી આમાં બેસી ગયા. મમ્મી ને આશાબેન, જો આશાબેન બેસી ગયા. આશાબેન ગાડી લઈ આવી નહીં આપણે. હા, બહારથી બેકગ્રાઉન્ડ બતાવવાનું બાકી છે. આ બતાવ્યા લીલું. હલો મિત્રો, તો આપણે આવી ગયા. ગાડી બાડીની ચક્કર બક્કર બારી એકદમ કમ્પ્લીટ, અને હવે વિયારું કરવાનું બાકી છે. તો વિયારું કરીને આપણે ઘરે નીકળવાનું થાય ને વિડીયાને અહીં સમાપ્ત કરવાનો થાય ને. કાલના આપણે લગ્નમાં જવાનું છે, તો લગ્નનો આપણે
જરૂર વિડીયો દેવાનો થાય. બાકી તો બગડાટી આવીને આવી બોલાવી દીધી ને હવે અહીં આપણે વિડીયો એન્ડ કરવાનો થાય. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી ને હર હર મહાદેવ.